શરીર સાધ્યમ ખલુ ધર્મ સાધન. તો પિતાજી તમે હવે વનમાં જાઓ. ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતા બતાવી અને વનમાં ગયા છે. 10મા સ્કંદનો પાઠ કર્યો છે અને મુક્તિ મળી છે. આ બાજુ પિતર્યો પરતે તેના જનની તાડિતા ભૃશમ તિષ્ઠતિ દુહિ ભવિષ્યે દત્તયાન ચે. પછી શું થયું તો કે ગોકર્ણ મહારાજ વયા ગયા તીર્થયાત્રામાં અને આ બાજુ પેલો ધુંધુકારી એની માતા પાસે આવીને કહે છે કે હે માં, મારા પિતાજી તને જે કંઈ પણ આપી ગયા હોય ધન એ બધું મને આપી દે, મારે જોઈએ છે. અને ત્યારે ધુંધલીએ કહ્યું કે મારા પાસે કાંઈ હવે ધન રહ્યું નથી, હતું એ બધું તે બધું વાપરી નાખ્યું છે. આ વાત કહીને ધુંધુકારીને ગમ્યું નહીં. જેમ પિતાને માર્યું ને એવી જ રીતે આજે એની માતા ઉપર હાથ ઉપાડે છે. વિચાર કરો, માં પ્રત્યે વધારે પ્રેમ હોય ને તો એના દીકરાને હોય છે. પણ આજે આ દીકરો કેવો ક્રૂર બન્યો છે કે એની માતા ઉપર પણ એને હાથ ઉપાડી લીધો. ધુંધલીને થયું મેં મારા પતિ સાથે કપટ કર્યું છે ને, આ એનું પરિણામ છે. ભલા મને આપને એમ હોય કે આપણે ખોટું કરીએ છીએ આ વ્યક્તિ સાથે, એને ખબર નથી પડતી. કદાચ એને ખબર નહીં પડતી હોય સાહેબ, પણ ઉપરવાળો છે ને એ આંધળો નથી હો, એને બધી ખબર પડે છે. અને સમય આવે ત્યારે તમે જેના સાથે જેવું કપટ કર્યું હોય ને, તમારા સાથે એવું જ કપટ થશે. એ તમે તૈયાર રહેજો. ઉપરવાળો આંધળો નથી. એક ભિક્ષુક આંધળો એ ટ્રેનમાં ગયો, ભિક્ષા માગે છે. લોકો બધા એને થોડા પૈસા આપે છે. થોડો આગળ ગયો, બધા એને ધીરે પૈસા આપવા લાગ્યા. બહેનો એવો એક ઉપરની સીટ ઉપર એક જણો બેઠો હતો. એને એના આગળવાળાને પૈસા દીધા કે પેલા ભિક્ષુકને પૈસા આપને. એટલે એના આગળવાળાએ એ ભિક્ષુકને પૈસા આપ્યા. પેલો તો આંધળો છે ભિક્ષુક, એને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારું ભલું કરશે, તું ખૂબ સુખી થાઈશ. આટલી વાત કરીને એટલે એ ભિક્ષુકની બાજુમાં એક બીજો ઊભો હતો. એ વ્યક્તિએ કહ્યું કે ભાઈ, આ પૈસા કોઈ ત્રીજા વ્યક્તિએ આપ્યા છે અને તમે આશીર્વાદ આને આપો છો. આ આશીર્વાદ એને મળશે કે આને મળશે? તમે આને આશીર્વાદ આપો છો. પેલા આંધળા વ્યક્તિએ કહ્યું, ભાઈ હું આંધળો છું, પણ આશીર્વાદ દેવા વાળો આંધળો નથી. એ તો જેને આપ્યા હશે એને જ આશીર્વાદ મળશે. હું આંધળો છું, એ આંધળો નથી. એટલે તમે જેના સાથે જેવું કપટ કરો છો તમારા સાથે થશે. અને આ પરિણામ આજે આવ્યું છે. એ ધુંધુકારીએ એની માતા ઉપર હાથ ઉપાડ્યો છે. દુઃખ થયું. બહેનો એવું હવે દુઃખ વ્યક્ત કેના પાસે કરવું? એનો પતિ પણ વયો ગયો અને એનો બીજો દીકરો તો એ પણ વયો ગયો. એકલી બની. વિચાર આવ્યો કે આ શરીરને છોડી દઉં. કૂપે પાત કૃતો રાત્રો તેન સા નિધનમ ગતા. ઘરમાં આંગણામાં રહેલો કૂવો એમાં પડી અને ધુંધલી મરી ગઈ. મરણને શરણ થઈ. આ બાજુ ધુંધુકારી એકલો થયો. પેલી 5 સ્ત્રીઓ સાથે સંગત કર્યો તો ને, એને ઘરમાં બોલાવે છે. પેલી સ્ત્રીઓ કહે છે, ધુંધુકારી, આ થોડું ઘણું ધનથી કાંઈ નહીં થાય, થોડું વધારે ધન લાવ, મોટી ચોરી કર. રાજ દરબારમાં ધુંધુકારી ચોરી કરી બધું ધન લઈને આવે. આ સ્ત્રીઓના હાથમાં આપે છે. કહે છે, અલિયો આ ધન તમારાથી ખૂટશે જ નહીં, એટલું ધન લઈને આવ્યો છું. ધન જોયું, રાજ દરબારનું ધન. 5 સ્ત્રીઓ ભેગી મળી ગઈ
અંદરો અંદર વાત કરે છે કે આપણે આ ધન લઈને વહી જવું જોઈએ અને આ ધુંધુકારીને આપણે મારી નાખવો જોઈએ. નકર રાજા પકડશે એ ધુંધુકારીને, સાથે સાથે આપણને પણ પકડશે. કપટ કર્યું, એ ધુંધુકારીને એક પલંગ ઉપર સુવડાવ્યો છે. બે સ્ત્રીઓએ બંને હાથ બાંધી દીધા, બે સ્ત્રીઓએ બંને પગ બાંધી દીધા. ધુંધુકારીને ખબર પડી ગઈ કે આ બધું ધન લૂંટવા માટેનો પ્રયાસ આ સ્ત્રીઓ કરે છે. ઘણી બધી કોશિશ કરે છૂટવાની, ધુંધુકારી છૂટતો નથી. 4 સ્ત્રીઓએ પેલી 5મી સ્ત્રીને કહ્યું કે એને ગળે ફાંસો દે, એનું ગળું દબાવ. 5મી સ્ત્રી ગળું દબાવે છે, પણ આ એ પાપ એટલા બધા કર્યા છે ને, મરતો નથી. પછી કદાચ અંત સમય તમે એમ કહો ને કે ભગવાન મને હવે તું લઈ લે, આ શરીરમાં જીવડા પડ્યા જ. ભગવાન કે હજી વાર છે, હજી વાર છે. તે ઘણાને બહુ દુઃખ દીધું છે, તારો એ સમય આવશે, તારો પણ સમય આવશે. પેલી 5મી સ્ત્રીએ ધગધગતા અંગારા કર્યા છે, કોલસા કર્યા છે. એ કોલસા એ ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને કણચતો એ ધુંધુકારી મરણને શરણ થયો છે, અપમૃત્યુ થયો ને. પેલી 5 સ્ત્રીઓએ એ ધુંધુકારીને એના જ ઘરમાં ખાડો ખોદીને દાટી દીધો. 5 સ્ત્રીઓ ધન લૂંટીને વહી ગઈ. આ 5 સ્ત્રીઓમાં તમે ફસાવ ને એટલે પૂરું થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 સ્ત્રીઓ છે. શબ્દમાં ફસાણા એટલે ગયા, સ્પર્શમાં ફસાણા એટલે ગયા, રૂપમાં ફસાણા એટલે ગયા, ગંધમાં ફસાણા તો તમે ગયા. આ 5 સ્ત્રીઓનો સંગાથ ન કરવો જોઈએ જે ધુંધુકારીએ કર્યો. અને અંત સમય કેવો આવ્યો, મરણને શરણ થયો છે. બધું ધન લઈને વહી ગઈ 5 સ્ત્રીઓ. આ બાજુ બન્યું એવું, કમોતે મર્યો એટલે પ્રેત તરીકે ભટકવા લાગ્યો. જીવતા પણ ગામને હેરાન કરતો, મર્યા પછી પણ ગામને હેરાન કરે. ગ્રામજનોએ આખું ગામ ખાલી કરી નાખ્યું, બાજુના ગામમાં વયા ગયા. એક દિવસ બન્યું એવું, તીર્થયાત્રા ગોકર્ણ મહારાજ કરી રહ્યા હતા. ગયા તરફ ગયા અને ત્યારે ગયામાં ખબર પડી કે મારા ભાઈનું અપમૃત્યુ થયું છે. ગયામાં જઈ અને ગોકર્ણ મહારાજે એ ધુંધુકારી માટે શ્રાદ્ધ કર્યું કે મારા ભાઈને મુક્તિ મળી જાય. શ્રાદ્ધનો ક્રમ પૂરો કરી અને ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવે. જોવે તો આખું ગામ સુમસામ છે, કોઈ છે નહીં. પોતાના ઘર તરફ આવે, ઘરમાં માતા નથી. આખું ઘર વેર વિખેર પડ્યું છે. આખા ઘરને સાફ કરે. સાયંકાલ થયો, રાત્રિનો સમય થયો. રાત્રિના શયન કરે છે. બન્યું એવું કે પેલો પ્રેત ધુંધુકારી આજે આ ગોકર્ણ મહારાજને ડરાવે છે. ભાગવતજી કહે કેવું કેવું રૂપ ધારણ કરે છે. સક્રુન મેષ સક્રુન દસ્તી સક્રુચ્ચ મહિષો ભવત. ભેંસનું સ્વરૂપ લીએ, બકરીનું સ્વરૂપ લીએ, ડરાવનું સ્વરૂપ લીએ અને ગોકર્ણ મહારાજને ડરાવવાની કોશિશ કરે. પણ આ તો વિદ્વાન બ્રાહ્મણ છે, ગોકર્ણો પંડિતો જ્ઞાનો. હાથમાં જલની અંજલિ લીધી, જલને અભિમંત્રિત કરી એ પ્રેત ઉપર છાટે અને જોવે તો ઓહો ધુંધુકારી, તું, તારા માટે તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કર્યા છે. અને ત્યારે પ્રેતે કહ્યું કે હે ભાઈ, મેં મારા જીવનમાં એટલા બધા પાપ કર્યા છે ને કે આ તો તે એક જ શ્રાદ્ધ કર્યો છે. કદાચ તે 100 શ્રાદ્ધ કર્યા હોત ને તો પણ મને મુક્તિ ન મળત. એટલા બધા મેં પાપ કર્યા છે. મુક્તિર્મેન ભવિષ્યતિ, મને મુક્તિ ન મળત. પણ ભાઈ, હું આ પ્રેત યોનિમાં બહુ ભટકું છું, બહુ તકલીફ થાય છે. ભાઈ તું મને મુક્તિ અપાવ, તું મને મુક્તિ અપાવ. ગોકર્ણ મહારાજે કહ્યું અત્યારે તમે તમારા સ્થાને જાઓ, હું સવારે આનો કોઈ ઉપાય કાઢીશ.
અને ત્યારે રાત્રિ પરિપૂર્ણ થઈ, પ્રાતકાલ થયું, સ્નાન કરી ગોકર્ણ મહારાજ સંધ્યા કરવા બેઠા. સંધ્યા કરતા કરતા ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય આપે છે. તુભ્યમ નમો જગત સાક્ષીન બ્રુહિ મે મુક્તિ હેતુકમ તચ્છ્રુત્વા દુરત સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષતઃ. ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય આપતા ગોકર્ણ મહારાજે કહ્યું, સૂર્યદેવ, મારા ભાઈને મુક્તિ આપવાની છે, તમે એનો ઉપાય આપો. અને ત્યારે જગત સાક્ષી ભગવાન સૂર્યએ કહ્યું કે હે ગોકર્ણ મહારાજ, તારા ભાઈને મુક્તિ અપાવી હોય ને તો શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસની કર, તારા ભાઈને મુક્તિ મળી જશે.